આપણા અંકલ અહીંયા આપણને મળી ગયા છે. હર્ષલ આપણો એક વાત કહી દો તમને, માઉન્ટ આબુ તો પહેલી વાર આવ્યો છે, પણ એની લાઈફમાં આવું સ્ટેટ બી પહેલી વાર આવ્યો છે. ઉમિયા માતાના મંદિર માટે અહીંયા બહુ જ સરસ ઉમિયા માતાનું મંદિર છે. અહીંયાથી આપણું ચાલુ થાય છે રાજસ્થાન. 3 કિલો 98 લીધું છે. પાછળ દફતર જોઈ લો. આ બેગો નથી, આ કુંભ યાત્રા છે. स्वागत दोस्तों इस और नए व्लॉग में. इस व्लॉग की शुरुआत से पहले मैं कुछ चीजें आपको बताना चाहता हूँ. तो दिल से उन सभी को श्रद्धांजलि है. और इस व्लॉग के चालू होने से पहले मैं बताना चाहूंगा कि ये पूरा व्लॉग जो है वो पहली बार मैं गुजराती में, ये पूरी सीरीज जो है माउंट आबू की, गुजराती में मैं प्रस्तुत करने वाला हूँ. तो बताइएगा मुझे कि कैसी लगी आपको ये लैंग्वेज में सारे वीडियोस वगैरह, ताकि मैं आगे चल के इन सभी वीडियो को क्या गुजराती में कंटिन्यू करूँ या फिर जैसा मैं हिंदी लैंग्वेज में था वैसा ही मैं कंटिन्यू रखूँ. जरूर से बताइएगा. તો અમે અહીંયા રેડી થઈ ચૂક્યા છે બિલકુલ ટીપ ટોપ થઈને, અને અમારી ગાડી પણ અહીંયા બિલકુલ રેડી છે જવા માટે. ગેસ બેસ બી એકદમ ફૂલ કરી દીધી છે, ચકાચક કરી દીધી છે આપણી ગાડી, એકદમ ચાકાજામ. બસ હવે અહીંયાથી નીકળવાની તૈયારી છે. જુઈના પપ્પા મમ્મી અને જુઈ લોકો અહીંયાથી નીકળી ગયા છે, અને એ લોકો આગળ અમારો રાહ જોઈ છે, કારણ કે અહીંયાથી લગભગ અમારું ટોટલ ડિસ્ટન્સ રહેવાનું છે 420 કિલોમીટર. 420 કિલોમીટર અમારી જર્ની છે ટોટલ ભરૂચથી માઉન્ટ આબુ. તો થોડો ટાઈમ લેશે અમને જવા માટે. અને આ ગાડીની આજે બિલકુલ પરીક્ષા છે, કારણ કે 4 મહિનામાં અમારી ગાડીને 4 મહિના જેવા થયા છે, અને 4 મહિનામાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ આટલી લોંગ જર્નીમાં અમે અમારી ગાડી લઈ જઈ રહ્યા છે. બાકી અત્યાર સુધીમાં અમે લોકલ ટ્રાન્સપોર્ટ જ યુઝ કરતા હતા, પણ પહેલી વાર અમે અમારી આ ગાડીનો યુઝ કરીને જઈશું આપણે માઉન્ટ આબુ. ડિસ્કસ બી કરીશ કે આ અમારી સીએનજી ગાડી કેટલી માઇલેજ આપે છે, કેટલા સીએનજીમાં કેટલા રૂપિયામાં અમે માઉન્ટ આબુ પહોંચ્યા છે. તો બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં જોવા મળશે, તો બિલકુલ બનાવી રહ્યો અમારે સાથ. તો આપણે બધા હવે બેસી ગયા છે ગાડીમાં. પાછળ આપણે જોઈ શકો તો આપણી ટીમ બિલકુલ રેડી છે જવા માટે માઉન્ટ આબુ. આપણે હર્ષલ આજે પોઝિશન લઈ લીધી છે પાયલોટ સીટ. તો ભાઈ આપણી જર્ની હવે સ્ટાર્ટ કરે છે. બોલો અંબે માત કી જય. તો અંકલ લોકો આપણને મળી ગયા છે રસ્તામાં, અને હવે અહીંયાથી આપણી જર્ની જે છે કન્ટિન્યુ કરીએ છીએ. હવે આપણે અહીંયાથી રૂટ જે છે આપણો એક્સપ્રેસ હાઈવે પકડવાના છે, જે વડોદરા સુધી આપણો જે હમણાં કન્ટિન્યુ રાખ્યો છે બોમ્બે દિલ્હી વાળો, એ આપણે પકડશું અને સીધા ટોપે ટોપ જશું વડોદરાથી પણ અમદાવાદ. અમદાવાદ સુધી આપણે બિલકુલ કચોકડો જેવો રસ્તો છે આપણો. પેલા હાઈવેથી જતો તો અમારે કદાચ હજુ ટાઈમ નીકળી જતે, પણ આ એક સારી સુવિધા આપણી થઈ ગઈ છે. તો અગર જો આપણે એન્ડ ટુ એન્ડ જ્યારે બની જશે, એટલે કે બોમ્બેથી દિલ્હી સુધીનો, તો સમજો કે 12 કલાકમાં તમે દિલ્હીથી બોમ્બે પહોંચી જશો. એટલી મોદી સાહેબે જે છે સુવિધા પૂરી પાડી છે, બહુ જબરદસ્ત વાત છે. 1 લાખ કરોડનો આખો પ્રોજેક્ટ છે. કેટલાય ગામો ક્રોસ કરીને આ હાઈવે જે બનાવવામાં આવ્યો છે, ભાઈ કેવું પડે. ફ્રેશ થવા માટે હવે અહીંયા અમે ગાડી જે છે અમારી ઊભી રાખી છે. એવી વોશરૂમની એવી તમને સુવિધા મળી જાય છે આ એક્સપ્રેસ હાઈવે પર. ને પેટ્રોલ પંપ વગેરે જો તમારે રિફિલિંગ કરાવવું હોય તો અહીંયા તમે કરાવી શકો છો. આગળની તરફ પેટ્રોલ પંપ છે, અહીંયા બી છે, અને સામેની સાઈડ જેમ કે તમે વડોદરાથી ભરૂચ સાઈડ આવો છો તો ત્યાં પણ તમને અવેલેબલ મળી જાય છે પેટ્રોલ પંપ. અહીંયા હવે કમિંગ સૂન કહે છે, બ્રાન્ચ જે છે અહીંયા આવે છે, જગદીશ ફૂડ્સ બી લખ્યું છે, અને મેકડી પણ ઓન ધ વે છે. અહીંયા મેકડી પણ આવે છે, તો બહુ મોટું હબ બની જશે મારા ખ્યાલથી. બહુ સારી વાત છે કે અહીંયા હવે આ બધી વસ્તુ પણ આવવાની છે. હવે અહીંયાથી લગભગ વડોદરા 15 કિલોમીટર બાકી છે, અને ત્યાંથી આપણે અમદાવાદ, વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે છે એ આપણે ચડી જશું. તો આપણે ગુજરાતી જે ફેમિલી હોય છે અહીંયા ગાડીનો જે યુટિલાઇઝ થાય છે એ જોઈ લેજો. 3 કિલો 98 લીધું છે. પાછળ દફતર જોઈ લો. આ બેગો નથી, આ કુંભ યાત્રા છે. પાણી દેખ લો. ગુજરાતીમાં હિન્દી. હા પાણી એટલું બધું લીધું છે
કે સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલ જે જાય છે એ બંધ કરી દઈએ તો વાંધો નહીં આવે, એટલી બધી પાણીની સગવડ આપણે કરી દીધી છે. આવું બધું છે. અમે હવે સીધા ઉતરી ગયા છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર. અહીંયા તમને થોડી એક જાણકારી આપવા માંગુ છું. બાય ડિફોલ્ટ તમે આવો છો આ રોડ પર તો થોડું ધ્યાન રાખજો કે શરૂઆતમાં તમને એક બોર્ડ આવશે કે અમદાવાદ જવાનું છે અને અમદાવાદ વડોદરા એ રીતના બોર્ડ આવશે. તો તમે ફર્સ્ટ જે ટર્ન આવે છે એ ના લઈ લેતા, એ સીધો તમને જે જૂનો સ્ટેટ હાઈવે ચાલે છે એ સ્ટેટ હાઈવે પર તમને લઈ જશે. બટ તમારે સીધું જવાનું છે અને નવો જે એક્સપ્રેસ હાઈવે છે એને એક્ઝિટ કરી લેવાનો છે અને પછી અમદાવાદનો જે કટ આવે છે ત્યાંથી તમારે ઉતરી અને આ તમારો જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે એ તમને સીધો કનેક્ટ થઈ જશે. આ બાબત થોડું ધ્યાન રાખવું, બધા બહુની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એક્સપ્રેસ હાઈવેની નીચે ઉતરી ગયા છે અને સીએનજી રિફિલિંગ કરાવીએ છીએ. લગભગ ફૂલ ટેન્કમાં અમારું 190 કિલોમીટર અરાઉન્ડ ચાલ્યું ગાડી અમારી. હવે ફિલિંગ કરાવીએ છીએ. ફિલિંગ છે હું તમને કહું કે કેટલા રૂપિયાની ફિલિંગ કરાવી છે. 80 રૂપિયા ભાવ ચાલે છે અદાની સીએનજી પંપનો. અદાની સીએનજી પંપનો એક ફાયદો બહુ સારો છે કે આનું જે પ્રેશર હોય છે ને એ પ્રેશર સારું હોય છે. તમારે કિલોમીટર એન્ડ માઇલેજમાં થોડો ડિફરન્સ રહે છે, એટલે સારી એવી માઇલેજ તમને પ્રોવાઈડ કરે છે અદાની ગેસ. 80 રૂપિયા ભલે લે છે પણ સારું રહે. તો લેટ્સ સી. હવે આ રિંગ રોડ પર છે, અમે રિંગ રોડ પર જસ્ટ હાઈવે પરથી ઉતરીને હવે સીધા ત્યાં ગેસ ફિલિંગ કરાવીએ છીએ. અંકલ લોકો આગળ નીકળી ગયા છે અને એ લોકો જ્યાં ઊભા છે ત્યાં હવે સીધા અમે મીટઅપ કરીએ. फाइनल बैटरी फाइनल बैटरी તો આપણા અહીંયા જય શ્રી કૃષ્ણ. આપણા અંકલ અહીંયા આપણને મળી ગયા છે. भाई આવો એન્જોય એન્જોય. હવે જુહીના પપ્પા છે અને એમના મમ્મી છે અને અર્પિત છે એના ભાઈ છે અને આ આપણે જુહી છે. તમે જાણતા જ છો. આપણે હવે અહીંયા મીટઅપ થઈ ગયા છે, અમદાવાદમાં ભેગા થઈ ગયા છે. બધા જ અલગ અલગ થઈ ગયા હતા. હવે અહીંયાથી હવે આગળની આપણી જર્ની ચાલુ કરશું. તો હવે અહીંયાથી આપણો રસ્તો એ છે કે અહીંયા થોડું નાસ્તો એવું કરી લઈએ છીએ ઘરેથી જે લાયા હતી. અહીંયાથી નક્કી એ કર્યું છે કે હિંમતનગર વાળો રસ્તો જે છે એ હવે પકડશું. એટલે લગભગ સમજો કે હિંમતનગર ખેડબ્રહ્મા વાળો જે રસ્તો છે એ જશું સીધા અંબાજી રહી અને આ માઉન્ટ આબુ આપણે નીકળશું. અહીંયા બધા હવે નાસ્તો એવું કરી લે છે. હર્ષલે બરાબર ડ્રાઇવિંગ કર્યું, એકદમ કમ્પ્લીટ. મજા આવી ગયા. એટલે રોડ ટ્રીપમાં અને ટ્રેન ટ્રીપમાં બહુ ડિફરન્સ છે. બાય રોડ તમે જાઓ તો તમને અલગ અલગ ડેસ્ટિનેશન્સ જોવા મળે છે અને નિર્ધારિત તમારે જે રીતે અગર કોઈ પ્લેસ અગર કરવું બી હોય છે તો તમે કરી શકો છો. ગાડીનો એ ફાયદો સારો છે. જુહીના અંકલ છે અને આંટી છે અહીંયા અંદર બેઠા છે. જુહીના બા છે. એક આ ગાડી છે, એક અમારી આ ગાડી છે અને એક આ ગાડી છે. બધા બહુ જ ખુશ છે અને મજા આવવાની છે આખી ટ્રીપમાં. તો પ્લાનમાં થોડો ચેન્જ છે. જે રૂટ અમે પકડવાના હતા હિંમતનગર ખેડબ્રહ્મા અને અંબાજી વાળો, એ રૂટ અમે હવે નથી પકડવાના. અમે સીધા હવે અહીંયાથી જશું. તો એમાં ખેલ એવો છે કે અમે હવે રૂટ પકડશું પાલનપુર વાળો. જો મહેસાણા વાળો છે એ સીધો સારો પડશે, કારણ કે પેલા રૂટમાં એવું છે કે બંને સરખું જ છે પણ પેલા રૂટમાં માઉન્ટેન વગેરે થોડું ક્રોસ કરીને જવાનું છે અને એમાં ખાસો ટાઈમ કન્ઝ્યુમ થઈ શકે છે. આપણે બેટર છે કે આપણા જ્યાં પાલનપુર મહેસાણા વાળો રૂટ છે એ પકડો. આ તો અહીંયા અમે થોડી વાર વચ્ચે એક હોટલ આવે છે ત્યાં અમે થોડો નાસ્તો કરવા ઊભા રહ્યા છે. ખાસી બધાને ભૂખ લાગી હતી અને એક પરોઠો પણ મંગાવ્યો. પરોઠો પણ સારો હતો, એમ થોડો તીખો તો પણ ચાલે. આ તો થોડો નાસ્તો પેટ પૂંજા કરીને હવે અમે અમારી જર્ની કન્ટિન્યુ કરી છે. હમણાં અમે છત્રાલ એરિયામાં છે અને અહીંયાથી પાલનપુર લગભગ 104 કિલોમીટર જેવું બતાવે છે. એટલે સમજો કે 2 કલાકનો હજુ અમારો રન છે. હમણાં વાગ્યા છે લગભગ 9:30 થયા છે. એટલે સમજો કે 11:30 પોણા 12 સુધીમાં અમે પાલનપુર પહોંચશું. અને પાલનપુરથી માઉન્ટ આબુ વધારે ડિસ્ટન્સ નથી, થોડુંક ડિસ્ટન્સ છે.
ઊંઝા ફેમસ છે ઉમિયા માતાના મંદિર માટે. અહીંયા બહુ જ સરસ ઉમિયા માતાનું મંદિર છે. તો અગર તમે આવો છો મહેસાણાથી અંબાજી તરફ જાઓ છો કે આબુ તરફ જાઓ છો તો ઊંઝા જરૂરથી એકવાર વિઝિટ કરજો. મેં તો દર્શન કર્યા છે ઉમિયા માતાના. ક્યારેક અમે આવશું તો ઉમિયા માતાના ફરીથી તમારા એક બ્લોગ બી બનાવીશ, સ્પેશિયલ બ્લોગ બનાવીશ અહીંયાના તીર્થધામોના. એમાં ઉમિયા માતાનું બી મેં અંદર બ્લોગમાં રાખીશ અને તમને દર્શન કરાવીશ. બહુ સરસ મંદિર છે. ખાવા પીવાની અને રહેવાની પણ પૂરી સુવિધા છે. પહોંચી ગયા છે બિંદુ સરોવર એટલે કે સિદ્ધપુર. અને આ બાજુ તમે રાઈટ હેન્ડ સાઈડ જે જુઓ છો એ છે બિંદુ સરોવર. માતૃ ગયા તીર્થ જેને કહેવામાં આવે છે, જ્યાં માતૃ પિંડદાન કરવામાં આવે છે, એ છે આ આપણું સિદ્ધપુર બિંદુ સરોવર. ગયા જે ઉત્તર પ્રદેશમાં છે જ્યાં પિતૃ પિંડદાન કરવામાં આવે છે, એવી રીતે અહીંયા બિંદુ સરોવર છે જ્યાં માતૃ પિંડદાન કરવામાં આવે છે. સિદ્ધપુરમાં બીજી બી એક મસ્ત જગ્યા છે વોરાગઢ સ્ટ્રીટ, જે આપણે તમે પિક્ચર જોયો હશે RRR જે પિક્ચર છે RRR તમે જોયું હશે. એની અંદર જે સીન બતાવવામાં આવ્યો છે જેમાં રામચરણ અને NTR જે છે એ બુલેટ લઈને જે સ્ટ્રીટ પરથી જાય છે એ બતાવવામાં જે આવ્યું છે એ સિદ્ધપુરનું શૂટિંગ છે આખું, જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ શકો છો. કંઈક એ આખી સ્ટોરી છે આપણી આ સિદ્ધપુરની. બહુ અનોખું શહેર છે. જરૂરથી આપણે આ સિદ્ધપુર એક્સપ્લોર કરશું. અને પાલનપુર અહીંયાથી લગભગ 30-32 કિલોમીટર છે. અહીંયાથી વધારે આગું નથી. હવે આપણે ગેસ પુરાવાનું થઈ રહ્યું છે એટલે આપણે હવે સીધું પાલનપુરમાં આપણે ગેસ ફિલ અપ કરાવશું. અને પાલનપુરથી સીધું આપણે રાજસ્થાન બોર્ડર જે છે ગુજરાત રાજસ્થાન બોર્ડર એ ક્રોસ કરશું. ચલો ભાઈ, ચોકી આવી ગઈ છે અને અમે એન્ટર થઈ ચૂક્યા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. અસલ ફર્સ્ટ ટાઈમ જવાનો છે માઉન્ટ આબુ. અહીંયાથી પહેલા અમારામાંથી બધા જ માઉન્ટ આબુ ગયા છે, પણ હર્ષલ પહેલી વાર જવાનો છે. હું પણ ગયો છું, પણ હું એકદમ નાનો હતો. 2008ની વાત છે. અપડેટમાં હું તમને વાત કરીશ કે પાલનપુર અમે ક્રોસ કરી ચૂક્યા છે. પાલનપુર બનાસકાંઠાનું એક મહત્વનું શહેર છે અને અપડેટમાં એ છે કે અમારે પુરાવો હતો CNG, બટ અનફોર્ચ્યુનેટલી લાઇટ ના હોવાને કારણે એક બી પંપમાં અવેલેબલ નથી. હવે મેટર એ છે કે CNG નું શું કરે તો મેપમાં બતાવે છે અને આબુ રોડ પર અવેલેબલ છે ગુજરાત ગેસ, જે બોર્ડરથી બિલકુલ પાસે છે. બોર્ડરથી જસ્ટ પછી આવે છે અને 38 કિલોમીટર ચાલે એવું કહે છે કે ભાઈ 38 કિલોમીટર છે અહીંયાથી. આ બોટલમાં આપ જોઈ શકો છો આટલો ગેસ છે. હવે તો આટલો ગેસ આપણી પાસે છે હમણાં. જોઈએ હવે આટલો. બાકી આપણી જે અદાની જે અમદાવાદ પુરાવેલું એ છેલ્લું પુરાવેલું, એ પછી આપણે કોઈ ગેસ ફિલિંગ નથી કરાવી. ત્યાર પછી 169 થઈ. હા, ત્યાર પછી બી હજુ આપણી 169 હજુ સ્ટીલ છે. 170 કિલોમીટર હજુ બી ચાલી છે ને હજુ બી ગેસ છે હજુ પડેલો. એટલે સમજો કે આ બે ખાપા બી અરાઉન્ડ આપણા 30 થી 35 કિલોમીટર બીજા ખેંચી કાઢશે આરામથી. અને હમણાં ટાઈમ થયો છે 11:30 અને અચલ અને અંકલ લોકોની ગાડી હજુ લગભગ પાછળ છે. અમે લોકો આગળ થઈ ગયા છે. અને રસ્તાઓની તો ભાઈ શું વાત કરો, મેં બહુ જબરજસ્ત રસ્તા છે અહીંયાના. તમારે બિલકુલ એટલે બિલકુલ તમને થાક જ નહીં લાગે અને કંટાળા તો એમાં તમને જરાય નહીં આવે. આ થોડું સિટીમાં તમને બ્રિજ કન્સ્ટ્રક્શન થાય છે એટલે થોડું ટ્રાફિક રહે છે. બાકી તો ભાઈ કચોકડો રસ્તા. ચેકપોસ્ટ આવી ગઈ છે રાજસ્થાન અને ગુજરાત બોર્ડરની. અહીંયાથી આપણું ચાલુ થાય છે રાજસ્થાન. પધારો મારે દેશ. થઈ ગયા રાજસ્થાન. હા, હવે રાજસ્થાનમાં આવી ગયા છે. ચેકપોસ્ટ નાની મસ્તી આવે છે. CNG એ હવે અહીંયા આવશે, પુરાઈ લઈએ. તો ભાઈ ગેસ આપણો મળી ગયો છે ભાઈ. થેન્ક ગોડ આપણને ગુજરાત ગેસ જ મળ્યો છે અને પ્રેશર બી અચ્છું સારું ખાતું છે. લાસ્ટ આપણે પુરાવેલી તો 7.5-8 કિલો આવ્યું હતું. આમાં જોઈએ આપણે કેટલું ગેસ આમાં આવે છે. આપણી ગાડી તો ભાઈ કમાલ થઈ ગઈ. મજા આવી ગઈ આપણી ગાડીમાં આજે. બિલકુલ કમ્ફર્ટેબલ. આ જે ગેસ સ્ટેશન છે ને એ ગેસ સ્ટેશન બિલકુલ આબુ રોડથી પહેલા આવે છે. એટલે કે જેવું તમે બોર્ડર ક્રોસ કરશો એની જસ્ટ 1 કિલોમીટર કે 2 કિલોમીટરની અંદર જ આ ગેસ સ્ટેશન આવે છે. તમારી અગર CNG ગાડી છે તો તમે અહીંયા
ફિલઅપ કરાવી શકો અને પ્રેશર બી સારું એવું છે, તો વાંધો નહીં આવે તમને. જો જોઈએ કેટલા કિલો ગેસ અમારું આવે છે, કારણ કે અહીંયાથી અમે જે પુરાવશું પછી સીધું જ્યારે રિટર્ન થશું ત્યાંથી આબુ રોડથી ત્યારે જ પોસિબલ છે, કારણ કે માઉન્ટ આબુમાં એક બી સીએનજી પંપ નથી. ત્યાં અગર સીએનજી પતી જાય છે તો આપણે પેટ્રોલ પર જ ગાડી ચલાવવાની છે. ભાઈ ખાસું 9 કિલો આવ્યું છે અને 750 રૂપિયાનો ગેસ થયો છે આપણો. આપણે એમાં એડ કરી દઈએ છીએ. ગેસ અમે ભરાઈ દીધો છે અને પહેલી વાર આટલો બધો ગેસ આવ્યો છે. ખબર નહીં કેલ્ક્યુલેશન એ લોકોનું શું છે, ખબર નહીં કે નેચરલી એટલો ગેસ આવ્યો બી છે કે નહીં, પણ 9 કિલો ગેસ આવ્યો છે અરાઉન્ડ અને 750 નો ગેસ થયો છે. જો તમે ટ્રેનમાં આવવા માંગો છો અહીંયા માઉન્ટ આબુ તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે અમદાવાદ, ભરૂચ, સુરત, વડોદરાથી ઘણી બધી ટ્રેન જાય છે. એમાંથી એક ટ્રેન છે રણકપુર એક્સપ્રેસ. તમે આબુ રોડ સુધી આવી શકો છો. આબુ રોડ ઉતરીને તમને ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન ઓપ્શન્સ મળી જાય છે. ટેક્સીથી લઈને પ્રાઇવેટ બી કરી શકો છો અને જે શેરિંગમાં જાય છે જીપ એ બી જાય છે અને સ્ટેટની ગવર્મેન્ટ બસ બી ઉપર જાય છે. તો તમને એ બધી સુવિધાઓ રેલવે સ્ટેશનથી મળી જાય છે. ભાઈ આપણી બે ગાડીઓ બી અહીંયા જ ઊભી જ છે. હાલો ભાઈ નક્કી કર્યું હતું ભાઈ સાથે ચડશું એટલે એ લોકો અહીંયા વેઇટ કરતા હતા અમારો. અમારે પેલું ગેસ પુરાવામાં થોડું લેટ થયું. અહીંયાથી સીધું હવે માઉન્ટ આબુ તમે જોઈ શકો છો. એરિયલ વ્યૂ આખો જે નજારો જોવા મળશે ને ભાઈ, ઉપરથી દેખાશે બધું. છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ મજા આવશે. ઉપર ચડતી વખતે ભાઈ એક વ્યૂ પોઈન્ટ દેખાયો અમને, 7 ધૂમ વ્યૂ પોઈન્ટ. અમે અમારી ગાડી થોડી ઊભી કરી દીધી. આ આપણો ઢલાન છે જે હવે અહીંયાથી ઉપર આપણે કન્ટિન્યુ કરશું અને ગાડીઓ ભાઈ જોઈ શકો છો એક પછી એક ચાલુ ને ચાલુ જ છે. તમને જરાય લાગે નહીં કે ભાઈ આ ઉનાળો ચાલે છે. એકચ્યુઅલી વેકેશન ટાઈમ છે એટલે આ વસ્તુ તો રહેવાની જ છે. અહીંયા પવન જબરજસ્ત છે. અહીંયાથી નીચેનો નજારો તમે જુઓ. અહીંયાથી ખાડી છે અને આ નીચે જે એ નજારો જુઓ. હા અમે બિલકુલ હજુ મિડલમાં છે. હજુ આનાથી બહુ ઉપર અમારે જવાનું છે. આ જુઓ ખાલી આપણે એસટીનો કમાલ છે. એસટી જ ચાલે, બીજું કંઈ ના ચાલે. અચ્છા લોકોની ગાડી આવી ગઈ અહીંયા. એ લોકોની પાછળ હતી ને અમે આગળ હતા. બસ આ નજારો જોવા ઉભા રહ્યા. સારું દેખાતું હતું, ઉભા રહ્યા. કેવું લાગે છે હર્ષલ? નજારો કેવો છે એમ? મસ્ત, જોરદાર. અલગ જગ્યા છે કે ને? બહુ જ અલગ જગ્યા છે. બરાબર છે એમ. હર્ષલ આપણો એક વાત કહી દો તમને, માઉન્ટ આબુ તો પહેલી વાર આવ્યો છે, પણ એની લાઈફમાં આવું સ્ટેટ બી પહેલી વાર આવ્યો છે. ગુજરાતની બહાર એ પહેલી વાર આવ્યો છે છોકરો. અમે લોકો તો બધા હવે એટલી વાર આવી ગયા છે. કેવું અર્પિત, ચલાવવામાં કેવું બરાબર છે? એક નંબર. હે એક નંબર આવે છે ને ગાડી? અરે પરફેક્ટ. તો વાંધો નહીં. દેખાડો વ્યૂ જો. વ્યૂ બતાવી. ધીસ ઇઝ માઉન્ટ આબુ. હવે અહીંયાથી હવે બહુ વધારે નથી ડિસ્ટન્સ, 10 કિલોમીટરનો ડિસ્ટન્સ છે એટલે સીધા આપણે માઉન્ટ આબુ પહોંચી જશું. તાપ તો ભાઈ લાગે છે. હા તાપ તો છે ભાઈ. બહુ ઉનાળો હોય તો તાપ તો લાગવાનો. ચોમાસામાં બી અહીંયા આખો અલગ નજારો હોય છે અને શિયાળાનો બી આખો અલગ નજારો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખજો. ચેકપોસ્ટ પરથી અમારી ગાડી નીકળી ગઈ છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે માઉન્ટ આબુ. આ છે આપણું મસ્ત મજાનું માઉન્ટ આબુ. સવારે નીકળ્યા હતા લગભગ 4:45 વાગ્યાના નીકળ્યા હતા અમે અને સમજો કે 3:30 ના ઉઠી ગયા હતા. 3:30 ના ઉઠી ગયા હતા અને હમણાં વાગ્યા છે 1:20. પણ 1 વાગી ગયા છે અહીંયા આવતા. તો મજા બહુ આવી. આખી રૂટમાં અમે અલગ અલગ જગ્યાઓનું મેં તમને ઇન્ફોર્મેશન આપ્યું અને હવે અહીંયા અમે એક હોટલ જોઈએ છે. હજુ બુક નથી કરી. હોટલ વ્યવસ્થિત જોઈ અને બુક કરી અને તમને હું સીધા હોટલ પર મળું. આ તો અમે અમારી રૂમ લઈ લીધી છે બધાએ. કોઈ બી અમે શોધખોળ નથી કરી. પહેલી જ હોટલમાં જે આવ્યા સર્ચ કરીને અમને એક સારી એક રેન્જમાં રૂમ મળી ગઈ. 1400 રૂપિયા પર રૂમ અમને મળી ગઈ કપલ. અને રૂમ કંઈક આ રીતની છે અમારી. સારી રૂમ છે એમ. એસી બી બિલકુલ ઠંડુ છે અને જે વ્યૂ આવે છે એ થોડો કંઈક આ રીતનો છે. રૂમ બરાબર છે. ટીવી બી છે અહીંયા, વોશરૂમ છે અહીંયા, મિરર વગેરે છે અહીંયા, ફોન સુવિધા બી છે અહીંયા, મિરર છે આપણો. તો કંઈક આ રીતની છે અમારી રૂમ અને થોડી વાર હવે અહીંયા રેસ્ટ કરશું. લગભગ 2 વાગી ગયા છે, 2 સવા 2 થયા છે.
થોડી વાર અહીંયા કંઈક ખાઈ લેશું અમે, ખાઈને હવે આરામ કરશું અને આરામ કરીને આબુની ઇવનિંગ એન્જોય કરવા બહાર જશું. ત્યાં સુધી આ વિડીયો હવે અહીંયા એન્ડ કરું છું. મને કોમેન્ટ બોક્સમાં લખો કે ગુજરાતી આજનો જે વ્લોગ છે, ગુજરાતી લેંગ્વેજમાં મેં જે વ્લોગ બનાવ્યો છે એ તમને કેવો લાગ્યો, શું અભિપ્રાય આપશો. મારે આ વ્લોગ કન્ટિન્યુ કરવો જોઈએ ગુજરાતીમાં કે પાછું હિન્દીમાં, હું ફરી હિન્દીમાં આવી જાઉં. આ બધી બાબતો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, કારણ કે હું બી કન્ફ્યુઝ છું આ બાબતે. તો ફિલહાલ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ઉમ્મીદ છે તમને આ વિડીયો, આખો રોડ મેપ, રોડ ટ્રીપ તમને ભરૂચથી આબુની ગમી હશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવી અન્ય વિડીયો જોવા માટે. અને આગલી વિડીયોમાં તમને બહુ જ બધી મસ્ત મેમરી જોવા મળશે, બહુ જ બધી સારી એવી ઇવનિંગ આબુની જોવા મળશે. અને હોટલની આખી બહારનું જે ગાર્ડન એરિયાની જે છે એ તમને હું બતાવી, પણ એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. વિડીયો બહુ ઘણો લાંબો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તો આ છે આપણું નક્કી લેક તળાવ. નાખો કમાન્ડો તો ભાઈ આવી ગયા છે બધા આપણા ફોટો પડાવી પેરાગ્લાઇડિંગ વાળા આવી ગયા છે. ધોવાઈ જવાના. તો ભાઈ આ સોફ્ટીની એક થી એક દુકાનો છે. પૂરી ખરેખર તીખી હતી. આટલું બધું તીખું છે પણ તો જ નકરું તીખું છે, એકલું મસાલા વાળું.